આજ તો મારી બેનવડીનો જન્મદિવસ છે, મંદિરેથી આવતી જઈએ. આજ તો એને બધુંય ભાવતું ખાવાનું બનાવવું હે, એને તો આજે આખો દિવસ ખુશ રાખવી હે. આવી લે હેપી બર્થડે મારા કલેજા. યસ 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 એટલે બેન? અરે બેન, હાને હે ને ઇંગ્લિશ માં યસ કહેવાય. કોક આપણે હેપી બર્થડે કે તો હા તો કેવી પડે ને. મારી બેન તો હોશિયાર થઈ ગઈ બહુ. વિશ યુ મનાઈ હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે વધતા બેન. આરતી બેન, તમને જેવું ઇંગ્લિશ બોલતા આવડે ને એવું જ મારી બેન ને આવડે. બેન ઇંગ્લિશ માં જવાબ દેતો. યસ. જોયું તો યો વધતા બેન કેક. હે હાચી મારા હાટુ કેક લઈ આવ્યા તમે આરતી બેન? હા તો પછી બર્થડે ગર્લ ને કેક તો કાપવાનો જ હોય ને. આરતી બેન કેવા હારા કેવાય, મારા હાટુ કેક લઈ આવ્યા. અને બેન તું તો કોઈ દી મારા હાટુ કેક નો લઈ આવી. પણ હજી તો દી ઉઈગો છે. હું તાર હાટુ બપોરે મસ્તીનો શીરો બનાવવાની હતી ચોખા ઘીમાં, ત્યાં તો આરતી બેન આવી ગયા. તમારે વધતા બેન હવે તમે કેક કાપો ને. આ તમારી મોટી બેન બેઠી પછી તમે હું ઉપાધિ કરો. તમારી હગી બેન ભલે ને કાઈ ન કરે, તમારે મને જ કહી દેવાનું. આજે તમારે હે જલસો જ કરવાનો છે, પછી કાઈ વાત. હા તો હવે હું ને કેક કાપો. આરતી બેન, આ કયા ફ્લેવર નો કેક છે? અરે જીરા રાઈસ ફ્લેવર નો કેક છે આ. પણ આરતી બેન આમાં કેમ આ મરચા સણગાયરા? હવે કેક કાપો ને ઈ બધી વાત પછી કરશું. હા. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ 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 વધતા ટુ બેન. હેપી બર્થડે ટુ ટુ. આરતી બેન તમને કેક ખાવો હવે? ના વધતા બેન, હું તા કેક લેવા ગઈ ને મેં બહુ ખાધો. તમારી બેન ને ખવડાવો. આ તો બેન તું ખા. Oh no! આ કેક કેમ મોરો મોરો હે? આવો કેક મેં કોઈ દી ખાધો નથી. વધતા બેન તમને કેવો લાગ્યો? આમ તો કેક ખારો હે, પણ હે ને મરચારે ખાય તો વાંધો નથી આવતો. વધતા બેન નો જન્મદિવસ છે તો તમે શું કરવાના આજે? અરે આરતી બેન, મારી બેન ને હે ને રીંગણાનો ઓરો ને રોટલા બહુ ભાવે, એટલે ઈ બનાવવાની હું. કા બેન તું તો હમણાં શીરોય બનાવવાનું કેતી હતી ને? હા હા, હવે ઈ બનાવ હું. અરે ભૂમિ બેન, આમ જન્મદિવસ નો ઉજવવાના હોય. હોટલમાં બાર હેને જમવા જવાય અને હેને મોટર બાંધીને ફરવા જવાય, તો સાચો જલસો કર્યો કેવાય ને. હા બેન, આરતી બેન ની વાત સાચી છે હો. હું તો કોઈ દી મોટર માં નથી બેઠી અને હોટલ માં ખાધુંય નથી. હાલ ને જઈએ. ના ના, હવે કાઈ નથી જવું, ખર્ચો વધી જાય. Oh no! અરે વધતા બેન, તમારી બેન ને તમારા પ્રત્યે લાગણી ના હોય તો કાઈ નહીં, મને તો છે જ ને તમારા પ્રત્યે લાગણી. હું મોટર બાંધી લઉં ને તમને ફરવા લઈ જાઉં. તમારે કાઈ જરૂર નથી હો મારી બેન નો બર્થડે ઉજવવાની. હું છું ને, મારી બેન થી વિશેષ મારે કાઈ નથી. હું એને કાઈ નહીં ઘટવા દઉં. તમારે ચિંતા કરવાની જરૂર નથી. હા સાચી વાત છે આરતી બેન, મારી બેન હે ને મોટર બાંધી લે અને તમે હે ને હોટલ માં જમાડી દેજો. બેય નું આવી ગયું અને આપણે 3 ફરવા જઈએ. હા તો હું જમાડી દઈશ તમને. હા હા. અને આમે આરતી બેન તમે બહુ હોશિયાર હો ને તમને ખબર બહુ પડે, તો આપણે ક્યાં ફરવા જાવું? અરે ભૂમિ બેન, આપણે અહીંયા હર્ષદ છે ને, અહીંયા હર્ષિદી વન નવું બન્યું અને ત્યાં બધું નવીન જોવાનું હે ને, બધું જોરદાર હે. ત્યાં જઈએ. હે હા હા તો આરતી બેન જાઓ જાઓ, મોટર બાંધતા જાવો. હા તો હે ને હું આમ જાઉં અને હે ને મોટર લઈ આવું ને તમે બેનું તૈયાર થઈ જાવ. હા 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 હા. હાલ બેન તૈયાર થઈ જઈએ. હા હાલ. બેન જોઈ લે હું કેવી લાગુ? મસ્તીની લાગે હો. હું કેવી લાગુ?
હવે તું તો જેવી લાગતી હોય એવી હું લાગુ ને બાકી આલિયા ભટ્ટ જેવી. હા હા મસ્તી ની લાગે હો. બેન જો હોરન વાગ્યું આરતી બેન આવી ગયા લાગે ગાડી લઈને. હા હાલો હાલો. અને બેન હું તો જો બારી આગળ જ બેહવાની હોઉં હો. હા આપણે મોટર બાંધી તો આપણે તો બારી આગળ જ બેહવાનું હોય ને. હા એ બેન પૈસા ચાચા લઈ લીધા ને? હા હા એની ચિંતા કર માં આર્યા આમાં. હાલ તો હાલ. હાલ હાલ. હાલો ભૂમિબેન બેહી જાવ ગાડીમાં. તમે હકાલવાના? હા તો હું જ હકાલું ને. પણ તમને ક્યાં ગાડી હકાલતા આવડે? અરે મેં યુટ્યુબ માંથી જોઈને શીખું. ના ના ઓ બાપા તો અમારે નથી આવવું. હા હો તમે તો કોકને ટારી જ દ્યો ને. અરે ભૂમિબેન તમે તો બહુ બીકડા બાપા. આ ભાઈ આવે ઈ હકાલ છે. હાલો હાલો મારે તો બેન બારી આગળ બેહવું હે હો. હા એ તો બેહી જાજે. હાલો કઈ જાવ ભૂમિબેન. ના ના મારે બારીએ બેહવું તમે બેહી જાવ. તમે વયા જાવ ને. ના ના મારે બારીએ બેહવું. ભૂમિબેન મને ત્યાં બારીએ બેહવા દ્યો ને મને ઉલટી જેવું થાય છે. પણ આરતી બેન હજી તો મોટરે ચાલુ નથી થઈ. તો મને મારા શરીરની ખબર હોય ને. બેન એક કામ કર તું બારીએ બેહવા દે નકર આપણે ને ગાડીને ભરી મૂકીએ. ઊભા થાવ મને બેહવા દ્યો. હા હાલો બેહી જાવ બીજું તો હું હવે. નીકળો. હાલો હવે રેડી. હવે ભાઈ ગાડી જવા દ્યો. ભૂમિબેન આમ જોવો આ હે ને હરસિદ્ધિ વન આવી ગયો. હાલો હવે જઈએ. હા હાલો હાલો હાલો. હાલો. એ બેન આરતી બેન તો દિલમાં બેહી ગયા જો તો ખરી. હા લે જો તો ખરી. હાલ તો જઈએ. હાલ હાલ. એ આરતી બેન તમે કઈ દિલમાં બેહી ગયા અમને કેતાય નથી તો. હાલો હવે હાલો. હા હાલો ને ભાઈ. હાલો. લે તું બેહી ગઈ. હા તો મારે તો દિલમાં બેહવું તો હોય ને. હા હાલો હવે જઈએ હાલો. હાલો હાલો હાલો. લે તું બેહી ગઈ. હા તો લે મારે બેહવું જોઈએ ને મને રખના હોય. આ તો લાઈન થઈ. હાલો ને હવે બધાને બેહાઈ ગયું ને દિલમાં. હાલો હાલો. મને ઘડીક વાર બેહવા દ્યો ને. આ બેહી લે ઘડીક. ના હવે હું ઘડીક બેહી લે. હાલો ભૂમિબેન. હાલ. નાના છોકરાઓનું હે આમાં ક્યાં બેહી ગયા. હાલ મને ઘડીક વાર બેન રમવા દે ને અહીંયા મજા આવે હે. હવે આપણે મોડું થઈ જાય. હાલ બેન હાલ આ તૂટી જાય. જોવો ભૂમિબેન આ કેવી મસ્તીની ગાય છે ને નાનું બદોલું. હાલો હાલો તમને બીજું બતાવું. હા હા હાલો. બેન જોવા આ બે ભાઈઓ દાંડિયા ડિસ્કો દાંડિયા રમે. તમારે રમવા ના રે ના. તો હાલો. હાલો. જોવો ભૂમિબેન કૂવો અને એમાં ડોલે છે. હવે આરતીબેન અમે કાયમ કુએ પાણી ભરીએ અહીં હવે. તો
બેન આ બેન જોજો હવે હે ને રોટલા કરવાના તાવડી મૂકી દીધી હે. અરે હવે આ ખોટું પૂતળું હે, આ કઈ સાચા બેન થોડા હે. હા લે આ તો પૂતળું હે. તો હું આરતી બેન તમે અમને અહીંયા લઈ આવ્યા, રોટલા તો મારા માય ઘરે ઘડતા હોય, એમાં શું જોવાનું હોય. હાલો હાલો તો હાલો. ભૂમિબેન જોવામાં મજરાય નોલા બેન ને દો બેન પાસે પાડી કેવું અસલ લાગે. હવે આરતીબેન આપણે તો ગામડામાં જ રહીએ એટલે આપણે બધું કાયમ જોતા હોય, હવે આમાં ક્યાં કઈ નવીન જ છે. હા મારી બેન ની સાચી વાત છે, બળદ ગાડા તો કાયમ જોતા હોય. આરતીબેન તમને હે ને અહીંયા કારણ વગરના લઈ આવ્યા. હા તો સિટી વાળા હોય ને આરતીબેન, ઈ લોકોને નવીન લાગે. હવે આપણે તો કાયમ ગામડામાં તો રહેતા હોય. તો ભૂમિબેન તમને બે બેનું નથી ગમતું ને, તો જાવ તમે બે બેનું મોટરમાં બેહો, હું તો હે ને અહીંયા નિરાતે ફરી કરી બધું જોઈને આવું હો. હા હાલ બેન. હા સાચી વાત છે. હે બેન આરતીબેન ને તો બહુ વાર લાગી, આવતા જ નથી. બેન આરતીબેન આપણે હેરાન કરે ને એક કામ કરીએ, આપણે હે ને આરતીબેન ને મૂકીને વયા જઈએ. હાલો ભાઈ જવા દ્યો ગાડી. હા સાચી વાત છે તારી. એ ભૂમિબેન ઊભી રાખો મોટર. એ ભૂમિબેન. એ બેન આરતીબેન તો પાછળ દોડે હે. હે હા જો તો ખરી. એ ઊભી રાખો, એ ઊભી રાખો ને ભૂમિબેન. એ વધતા બેન ઊભી રાખો, ઊભી રાખો. જવા દે ભગાડો ભગાડો. ઊભી રાખો ને ભૂમિબેન, એ ઊભી રાખો. એ ભાઈ ઊભી રાખો. હવે બેન કાઈ ઊભી નથી રાખવી, ભલે જવા દે આરતીબેન ને ખબર પડે. હવે વીહમી રે, હવે ઊભી રાખી દ્યો ભાઈ. ભૂમિબેન આમ હોય, મને શ્વાસ ચડાવી દીધો તમે તો. હવે અમે તો મસ્તી કરતા હતા, હાલો હવે જમવા જાવું ને, હાલો બેહી જાવ. હા હા આ જમવા તો જવાનું જ હોય ને ભાઈ, મોટા મોટી હોટલ હોય ત્યાં જવા દ્યો. જન્મ દિવસ છે કે વાતું. હા. ભૂમિબેન વધતા બેન તમારે જે ખાવું હોય એ મંગાવી લ્યો. હા બેન આ તારો બર્થડે હે, મંગાવી લે. હા હા ભૂમિબેન હવે કઈ તમારે જોઈએ તો મંગાવી લેજો હો. હા હા બેન મંગાવી લેજો, આરતીબેને કીધું. હા હેલો હેલો એક મિનિટ ભૂમિબેન જરા હોટલમાં બાર વાત કરવા જવામાં અવાજ નથી આવતો. હા હા હે બેન આરતીબેન તો હજી નો આવ્યા. હા સાચી વાત છે, હાલ આપણે જોઈએ તો ખરા. પણ બેન બિલ દેવાનું હેતી. હા તો પણ હવે બિલ દેવું પડે તો દેવું પડે, અહીંયા બેઠું થોડું રહેવાય, હવે ઘરે તો જવું પડશે ને. બિલ દેવું પડે એટલે જ આરતીબેન વયા ગયા નહીં હોય ને ક્યાંક. હા ઈ વાત સાચી, હાલ તો આપણે જોઈએ. હાલ પેલા અહીંયા તો બિલ દઈ દઈએ તો. હા હા સાચી વાત છે, હાલ.
હે આરતી બેન તમે મોટરમાં આવીને કાં બેહી ગયા? તમારે બિલ આપવાનું હતું. અરે ભૂમિબેન, મારા જન્મદિવસ ઉપર હું બિલ આપી દઈ, એમાં હું? તો અત્યારે આપી દેવાય ને, તો તમે અત્યારે કાં અહીંયા વહી આવ્યા? હા અરે ભૂમિબેન, મને બહુ ઠંડી પડવા માંડી, બહુ ટાઢે. તમારો જન્મદિવસ ક્યારે હે? ભૂમિબેન, મારો જન્મદિવસ છે ને ફેબ્રુઆરી મહિનાના 29 તારીખે. ઓહો બેન, ઈ તો 3 વર્ષે એક જ વાર બર્થડે આવે, મને ખબર હે ને. હે હા પણ ભૂમિબેન, એમાં તો મારું કાઈ નો હાલે ને, બર્થડે આવે તો જ ઉજવવાનો હોય ને. હા ઈ વાત એ સાચી છે. આરતી બેન ની તો બર્થડે આવે તો અહીંયા બચાડા ઉજવે ને, એમાં એનો શું વાક. બાકી વધતા બેન, તમને આજ બહુ મજા આવી ને, આપણે કેવો જલસો કર્યો. આવો મજા તો બહુ આવી. ખાવાની બહુ મજા આવી કા? હા હાલો હવે જવું ને ઘરે. હા ઓ હાલો ભાઈ જવા દ્યો. હા હા